હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બહુ જ ખરાબ અપડેટ. કેનેડાના પીઆર બંધ થઈ ગયા. માર્ક મિલરે કહ્યું કે સ્ટડી કરીને પોતાની હોમ કન્ટ્રી પાછા વયા જાઓ, તમને હવે પીઆર નહીં મળે. 70,000 લોકોને કેનેડા ડિપોર્ટ કરી દેશે. 70,000 લોકોને કેનેડા પીઆર નહીં આપે. આ બધી અપડેટ તમે કન્ટિન્યુઅસલી સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો. એટલા માટે તમારા મગજમાં બી આ પેનિક આવી ગયું હશે ઓર પેરેન્ટ્સ ટેન્શનમાં હશે. એટલા માટે જ મેં કાલે એક વિડીયો રિલીઝ કર્યો હતો અને આજે મેં તમને કીધું તે જ પ્રમાણે હું તમને આનું એક બેસ્ટ સોલ્યુશન આપું કે તમારે લોકોએ પેનિક કરવાની જગ્યાએ તમારે રસ્તો શોધવાની જરૂર છે. મુશ્કેલીનો સામનો કરવાથી સોલ્યુશન મળશે. પહેલી વસ્તુ કહીએ કે જેમ મેનિટોબાએ 6,700 લોકોને જેમ એક્સટેન્ડ કરી આપી વર્ક પરમિટ, યા તો કદાચ પ્રોવિઝ ગવર્મેન્ટ જો જે લોકો પ્રોટેસ્ટ પર ઉતર્યા છે અત્યારે એ લોકોને કદાચ ગવર્મેન્ટ વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપે તો એક પહેલો રસ્તો થયો. કદાચ ગવર્મેન્ટ નથી બી કરી આપતી તો શું તમારું પીઆર રોકાઈ જવાનું છે? તો કે ના રોકાઈ શકે. 99% ચાન્સ હોય કે તમે લોકોને કેનેડા પીઆર લઈ શકો છો. તમે કઈ રીતે, એના માટે એક બહુ જ સારું રિસર્ચ સાથે આજે એક સરળ એક્ઝામ્પલ સાથે હું તમારી સાથે જોઈન્ટ થાઉં છું. બરાબર છે? શાંતિથી આ સરળ એક્ઝામ્પલ સમજો, તમે લોકોને બી ઇઝી થશે. એક સરળ પહેલાં આપણે આના માટે એક પ્રોફાઇલ લઈએ જેનો આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ. નોર્મલી એક મેરિડ વ્યક્તિ હોય અને 30 વર્ષની એજ આપણે લીધી, પ્લસ આ જ વ્યક્તિને આપણે એવું ગણતરી રાખીએ કે એમને IELTSની અંદર બહુ હાઈ બેન્ડની વાત નથી કરતા, 7 બેન્ડનું મોડ્યુલ, બિકોઝ 2 વર્ષનું સ્ટડી, 3 વર્ષ વર્ક પરમિટ હશે અથવા તો 3 વર્ષનું સ્ટડી બેચલર કર્યું હોય તો, અને એમને કદાચ 2 કે 3 વર્ષનો અનુભવ હશે કેનેડામાં. આ બધું ગણતા આપણે એવું કહીએ કે એનું 7 બેન્ડ લાવવાનું લેવલ આપણે અત્યારે ગણીએ છીએ કે ભાઈ 7 બેન્ડ એટલીસ્ટ એ કવરઅપ કરે છે. ત્યારબાદ કદાચ મેં ઓલવેઝ હું સજેસ્ટ કરું છું કે ફ્રેન્ચ કરો તો વધારે સારું છે. જો નથી કર્યું તો ચલો આપણે અત્યારે એના કોઈ પોઈન્ટ્સ ક્લેમ નથી કરતા. સરળ પ્રોસેસ એટલે સમજી રહ્યા છીએ અથવા સરળ એક્ઝામ્પલ હું એટલે લઉં છું કે હાઈવાળા જે ચાન્સીસ છે પોઈન્ટ્સના એ લોકોને તો સિલેક્ટ થઈ જ જવાના છે. સ્પાઉસનું જે એજ્યુકેશન છે એ બેચલર લઈએ છીએ અત્યારના કેસમાં, એમનો 3 વર્ષનો અનુભવ લઈએ છીએ. મેન એપ્લિકન્ટની વાત કરું તો કેનેડાની અંદર એમનો 3 વર્ષનો અનુભવ ડ્યુરિંગ સ્ટડી દરમિયાન જો એમને જોબ કરી હોય તો એટલીસ્ટ હું તમને કહું કે 1.5 કે 2 વર્ષનો એક્સપિરિયન્સ એ થતો હોય. 1 કે 2 વર્ષે વર્ક પરમિટ પર રહ્યો હશે તો 1 કે 2 વર્ષના પોઈન્ટ એ થશે. એટલે 3 વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ કેનેડાનો એ થયો. બીજું, જોબ ઓફર હું 0 કરું છું, નોમિનેશન 0 કરું છું અત્યારે. કોઈ સિબ્લિંગ્સના પોઈન્ટ અત્યારે આપણે એડ નથી કરી રહ્યા. ફ્રેન્ચ લેંગ્વેજના પોઈન્ટ એડ નથી કરી રહ્યા. તો બી જો આ સરળ પ્રોફાઇલની મેં જે વાત કરી, આમનો CRS 514 પર જનરલ કેટેગરીમાં થઈ રહ્યો છે. હવે હું તમને એક બીજી વાત કહું કે જે CEC ક્લાસનો લાસ્ટ ડ્રો સિલેક્શનનો આવ્યા 515ની વાત હતી, એક જનરલ પ્રોફાઇલ બી 514 પોઈન્ટ પર પહોંચે છે. ઓપન જે જનરલ ડ્રોની વાત કરીએ 523, 549 પોઈન્ટ્સ હતા. એની સામે બી અગર આ પ્રોફાઇલ વાત કરું તો સ્ટ્રોંગ છે. તો તમારી પાસે એક બીજો રસ્તો એ બી રહે કે તમે કેનેડામાં છો ત્યાં સુધીમાં તમારી PR ફાઇલ પુટ ઓન કરી દો, જેની અંદર CEC ક્લાસ છે અથવા એક્સપ્રેસ એન્ટ્રી ક્લાસ છે. હવે આ ફાઇલ પછી તમે તમારી વર્ક પરમિટ એક્સટેન્શન માટે બીજિંગ વર્ક પરમિટની અંદર બી તમારી પાસે ઓપ્શન હોય છે કે તમે એપ્લાય કરી શકો છો, જેનો એક ડિટેલ વિડીયો ઓલરેડી ચેનલમાં છે. તમે જઈને જોઈ શકો છો કોણ કોણ એપ્લાય કરી શકે છે, કોણ જે લોકો કેનેડાની ધરતી પર રહેતા હોય, જેમની પાસે અત્યારે લીગલ સ્ટેટસ હોય, જે વર્ક પરમિટ પર હોય, PRની ફાઇલ મૂકી હોય, આ બધા લોકો બી આ વર્ક પરમિટ એપ્લાય કરી શકતા હોય છે. તમે એ રસ્તો લઈ શકો છો. બીજી વસ્તુ, કદાચ તમે આ બધું કરવા છતાં બી કદાચ તમારું એક્સટેન્શન વર્ક પરમિટનું નથી આવતું, તમને ડિપોર્ટ થવાનો આદેશ મળે છે, તો તમે ડિપોર્ટ થાવ છો અને તમે કદાચ તમારી હોમ કન્ટ્રી આવી જાઓ છો તો બી તમારી PRની જે ફાઇલ પુટ ઓન થઈ છે એ નીકળી નથી જવાની. તમારી PRની ફાઇલ જે છે એ તમારી કન્ટિન્યુઅસ રહેવાની છે. જે રીતે CRS ડ્રો નીચે આવી રહ્યા છે, જો એમાં સિલેક્શન આવશે તો બી તમે PR માટે તો એલિજિબલ થવાના જ છો, બિકોઝ તમારી પાસે જે પોઈન્ટ એક્સ્ટ્રા છે એ કેનેડિયન સ્ટડીના, કેનેડિયન વર્ક એક્સપિરિયન્સના પોઈન્ટ જે છે એ તમારી પાસે એક્સ્ટ્રા પોઈન્ટ્સ પડેલા છે. તો તમને લોકોને આ પ્રોબ્લેમ નડવાની શક્યતા બહુ ઓછી છે. 99% છે કે જે લોકોનું PR થઈ શકે એમ છે. કઈ ફાઇલ અટકે છે? હું તમને એક રિયાલિટી કહું. જે ફાઇલની અંદર અત્યાર સુધીના સમયગાળામાં વ્યક્તિએ મહેનત નથી કરી, ભણવા પર કદાચ ધ્યાન નથી દીધું, ઓર કદાચ સેમ ફિલ્ડ જોબ નથી કરી. હવે તો કે એ લોકોને બી હજી હું તમને કહું, લાઈફમાં પોઝિટિવ રહો. કલ કરે સો આજ કરે. અત્યારે ને અત્યારે ચાલુ કરો ને હવે
સેમ ફિલ્ડ જોબ ગોતો અને તમે સ્ટાર્ટ કરી શકો છો. અલ્ટિમેટલી આખી વાત હું તમને કહું કે જે બી સોશિયલ મીડિયામાંથી જે માહિતી આવી રહી છે એ એટલી સાચી નથી કે જેની અંદર તમે લોકો એટલું બધું બી ટેન્શન લ્યો કે ભાઈ 70,000ને એકસાથે ડિપોર્ટ કરી દેશે અને કેનેડા હવે PR નહીં આપે. આ બધી વાતો એટલી બધી સાચી નથી અને આ બધું એક સાથે એટલું ઇમ્પ્લિમેન્ટ કેનેડા ના કરી શકે બિકોઝ કેનેડાની ઇકોનોમી જે છે ને એ વર્લ્ડની અંદર હું તમને કહું કે ઇન્ટરનેશનલ જે મેન પાવર છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એ આ ગલતી કે આ ભૂલ કોઈ દિવસ ના કરે. કેનેડા વર્લ્ડની સેકન્ડ હાઈએસ્ટ લાર્જેસ્ટ કન્ટ્રી છે. તો એની ઇકોનોમીને એને સ્ટેબલ રાખવા માટે એની પોતાની પોપ્યુલેશન કેનેડાની 4 કરોડ કે 5 કરોડ હશે. તો શું એની પાસે ઓપ્શન છે કે જે એની ઇકોનોમીને કન્ટિન્યુઅલી સ્ટ્રોંગ રાખી શકે? ઇન્ટરનેશનલ વર્કર્સ કે ઇન્ટરનેશનલ જે મેન પાવર છે એના સિવાય કેનેડાની ઇકોનોમીને સ્ટેબલ રાખવી બહુ જ મુશ્કેલ છે. એટલે તમે લોકો બી પેનિક ના કરો. મેં કીધું છે સોલ્યુશન જો તમને સારું લાગ્યું અથવા તો માહિતી સારી લાગી છે, સરળ ટ્રાય કરી છે કે માહિતી તમને મળે, એક લાઇક કરી દેજો. સ્પ્રેડ મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. જેટલા પેરેન્ટ્સ સુધી આ વસ્તુ પહોંચશે એ લોકોને થોડું રિલેક્સેશન મળશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.